નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લાનું મોટી કુંકાવાવ ખાતે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના નવનિર્માણ ભવનનું તેમજ પશુ દવાખાનું તેમજ આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાવાવ વડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા મહેમાનો અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ જિલ્મોડા વિકાસ અધિકારી પંડ્યા સાહેબ તેમજ બગસરા નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી નંદા સાહેબ તેમજ મોટી કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી ફોજી, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા, ઉપપ્રમુખ ગીતાબેન એમ હપાણી તેમજ સોમીબેન એલ સોલંકી, કૈલાશબેન પી માંગરોડિયા, વિપુલભાઈ વી રાંક, રાધિકાબેન પી ગણાત્રા, કુંકાવાવ મોટી તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયત તમામ સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તાલુકા ઉપપ્રમુખ હરિભાઈ તેરૈયા અને ગોપાલભાઈ અંટાળા, ઉદયભાઈ દેસાઈ, મોટી કુંકાવાવ ગ્રામ પંચાયતની ટીમ, કુંકાવાવ ગામમાંથી ગ્રામજનો, તાલુકાના તમામ ગામોના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી કુંકાવાવના તાલુકા પંચાયતના નવનિર્માણ ભવન તેમજ પશુ દવાખાના તેમજ આરોગ્ય સબ સેન્ટરના ત્રિવેણી સંગમનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારબાદ વડીલ વંદના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ કુંકાવાવ મુકામે વિવિધ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અમારી સાથે અમારા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પરસોત્તમભાઈ, જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા સાહેબ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ, ગામના સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ તેમજ તમામ આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચો તમામ લોકો સાથે રહી તાલુકા પંચાયતે ભવ્ય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું, સાથે આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું અને વર્ષોથી જે કુંકાવાવનો પ્રશ્ન હતો પશુ દવાખાનું એમનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અલગ અલગ વિવિધ વિકાસના કાર્યોનું જે સરકારે ભેટ આપી છે એમનું આજે લોકાર્પણ થયું છે અને ખાસ કરીને કુંકાવાવ તાલુકાના તમામ આગેવાનોને પણ અભિનંદન આપું છું કે કુંકાવાવમાં નવી ભેટ સરકાર દ્વારા જ્યારે મળતી હોય ત્યારે અમે સરકારનો પણ હૃદયથી આભાર માનીએ છીએ।